આ મારું 500 પાટણ હા થોડું દૂધ આવી ગયો ચા મેળવી છે ખરેખર ગોમ વચ્યું નહીં કે લૂંટારા હાજીર છે નહીં આલજો બાપા આલજો જઈ લઈ આવ કે ગલ્લી જો ભલા મોણા એટલે આ કરાજી ભલામણ મેણે હું લેવા માર્યો છો આ બેનાને જો મને કંટાળો આવે એટલે તમારે જોડે દૂધ માંગું અમી ના જે બેનાના સતરી લઈ સતરી જોતી હોય દુસીને આલું પણ ભલા મોણા દૂધમાં ભાગ નહીં થાય આખા દૂધની ચા બનાવવાની છે ભલામણ આવું હું કરો તમારા છોકરાને પોલીસની નોકરી છે કંજૂસીવડા હું કયા કરો આ તે હું થઈ ગયું ટીપે ટીપે સરોવર ભરાય ભલા મોણા બચાવ પડે તાણ આગળ આવીએ એટલે પણ હવે તમારા છોકરાની નોકરી તો આવી ગઈ 45,000 રૂપિયા પગાર છે ભલામણ એટલા બધા પૈસા તો મળશો યાર અલા અમાર ગમે કરવું એ કરીએ ભલા મોણા ઈમાં આટલું બધું જો વાપરાવો ના હો આખા દૂધની ચા મેળવાની ભલા મોણા વાત કરી રહ્યા હતી આજે તમારે ઘેર ચા મેલો હું પી જઉં તાર પી ના રે અમાર આખી હોજવેન ને પીવાની વાત કરી રહ્યા હતી લો સત્રી જોતી હે ચાલુ દૂધની ઠેલી ગલ્લે જઈને લઈ આવજો શત્રુ તો નહીં જોઉં તું ભલામણ આવું અલે યાર તમને ખબર પડતી નહીં હારમાં કોકના ઘેર માગવા આવો શરમ આવતી નહીં એટલે આ ભ્યાનાની વાત તો કરી યાર ભલામણ યાર આ તે લો સત્રી લઈને જો છત્રી નહીં લઈ જઈ વાત કરો ભલામણ છોકરાને પોલીસની નોકરી છે તો કંજૂસ આ તે તમાર માટે છે હું કંજૂસ વેળા કરવા સીધો બીજું કોઈ વાત કરી રહ્યા હતી આ કંજૂસ ને નહીં પોકાય કશે વાંધો નહીં આ ચા નહીં પીવો રેવા દો ચા ચંપુલાલ એ ચંપુલાલ પેલા બા હજુ આ નહીં જજો બોલાઈ આવજો અલે પણ આમાં આશી શાંતિથી તમારું ઉતાવળ થાય ચંપુલાલ એવું નહીં બા 17 કઠલા વાળા છે બરોબર એના તો ચોય વાતે વળી ગયા કોઈના હંગાત જતા રહ્યા ને તો આખો ખેલ બગડી જાય એના કરતા આખા થઈને બોલાઈ આવો બાને જો એવું તમે તાર બોલત આવજો મારે યાર હોય બધું હમું કરું બેહવાની વ્યવસ્થા કરું એટલે કડા તમે બોલાઈને આવતા રહો હારોડો જવદાન તાણ ભલા મોણા ઈવાનું ન કોઈ નક્કી નહીં યાર હા જવોડો તાણ જલ્દી જો ફટાફટ બોલાઈને આવો હો એ હા ગંડાળ એ ગંડાળ લે હાડો કે હાડો યાર કેટલી વાર કેટલું મોડું કરી તમે તો યાર ચંપુલાલ ભલા મોણા હું વાત કરું કેજો યાર ચમથી આ હવાર ચા પીધી નહીં તે મૂડ જ મરી ગયું મારે કેમ ચા ની પીધી આ વરસાદ ચાલુ હતો ગારાનો દૂધ લેવા કયો જાય યાર એવું હતી ઓ એટલે ચા પીધી જ નહીં લે હાડો કે યાર મોડું થાય તો કામ બધી તૈયારી થઈ ગઈ યાર તૈયારી થઈ ગઈ ઓવા આ તે કઈ જવા દો ને લે હડા અમે તો તૈયાર જ છે લે હાડો હા ઘંટા હા વેતમાં છો નમ હા વેતમાં છો પ્લાન જ અમારો છે એટલે અમે વેતમાં જો એક ભલામણ ના ના કેવું સારું પણ આ તો કેવું ચા પીધો ને એટલે મૂડ નહીં એવું ઓ લે હાડો ચા તો પાઈ ગયા હાડો તમે તો આવો લે હાડો હે ગંડા હા આ કળવાજી લઈ લીધા હોય તો આ કરવા રે ઓવા એટલે એનું હું કોમ થઈ કણા એટલે લઈ લો કે યાર ચાર ના ભલા પોજ એટલે એક નંબર નો કંજૂસ આવ્યો 1 રૂપિયો ના કાઢે ખબર છે તમારે ભલામણો કોઈ લેવા નહીં હો પડી રહ્યો હળા આપણે લેવાડો એટલે આ તારી હવે વાને હું કહું તમે બોલતા ના હોય તો હું કહું આ વરસાદનું વાતાવરણ છે તે કીધું ના હોય ને તો લાલભાના ઘેર ગોટાનો પ્રોગ્રામ બનાવો તો ઈ જઈએ અંગાતા આવે લ્યો લે આડો ગોટા મન બહુ ભાવે બહુ ભાવી ઉવા લે આડો પણ તમને ગોટા બહુ ભાવતા હોય ને હા તો ભાગે પડતા જે પૈસા આવતા હોય એ હાલવા પડશે હો આના ભાગે પડતા પૈસા ગોટા મફત બની ચાલે તારા પૈસા ભાગવા બનાવો ઓવે ભાગવા કંચ્યો તારો ભાગ ખવડાવવા તને એટલે જેટલા આવશે ભાગમાં જે 400-500 રૂપિયા અલ્યા તારી હું તો ભૂલી જ છું મારા છોકરા માટે ખાવાનું બનાવવાનું હમણાં નોકરી આવશે ને તો બહાર રાડ્યો કરશે ના ના તમે જઈ આવો પ્રોગ્રામ કરી આવો મારા મેળ નહીં આવો હું વળી ભૂલકણો ભૂલીને તમારા હંગા થયા જોયું વાહ તારી જબર આઈડિયા અપનાય તમે તો આઈડિયા તો અપનાવવા પડે આ કંજૂસ છે એટલે પૈસાનું કે ને એટલે હીરો આપણા અંગત આવત ના સમજ્યા લેવડો બરોબર હેડો
પણ ભલામણ તમને કીધેલું તો છે કે ટાઈમે હાજર થઈ જવાનું લે એ તમે હવે હેડ્યા છો બા એ તો મને ખબર છે પણ ડોશી મારી ઉડસી પૂછ કરતી હતી કે આ પ્યાના ના ચો હેડ્યા મોકો ખેતરમાં કપામાં પાણી ભરાઈ ગયું પાણી કાઢવા જાવું ખરેખર ગોવિંદજી એક વાત કહું હા તમારે ડોશી આગળ તમારે હેડતું જ નહીં પણ એ તું કરું કે જો ડોશી હેડ એટલે પૂછ કરે કે ચોમામ તમે ચો હેડ્યા એટલે મોકો ખેતરમાં જાઉં ખેતરમાં પાણી ભરાઈ ગયું પાણી તો કાઢવું ના કાઢવું તમે ડોશી લાયા ને એ દાળની તમે મુઢે ચડાવી છે નકા પૂછો હાની વાત કરો ભલામણ પણ ચોમાં આપણે કોમ વગર નીકળીએ એટલે ના પૂછે આપણે કે ચો હેડ્યા એટલે મારા બોનું તૈયાર રાખવું પડે ને ઘણી અરે આપણે આદમી છીએ ભલામણ આદમી તો ગમે તે ફરે ભલામણ એને ના જોવાનું હોય પણ એની પૂછે પછી મુએ શું કરું કો મારા જવાબ ના આલો પડે ને એકી થાપી મોઢું ફેવરી દેવાનું નહીં પૂછે બીજું કોઈ નહીં આ મોનની ટેવ પાડી છે એ ભોગવાન દાડા એ ભલામણ અત્યારે લે હટજો મોડું થયેલો આ બધું મારા પહેલાનું નાણા ભાઈ જે હું પડ્યો ને તાણે મેં ડોશીને લાડ કરે હે એ અત્યારે લાડ નડ્યું મને આ તે ભોગવો તારે બીજું હું યા તમે સગવડમાં છો કમ્પ્લેન હા મેં તો સગવડમાં તમારી વાત કરો અમારી વાત છોડો હું તો સગવડ કરીને જ આવ્યો ઘેરથી પછી ખરા ટાઈમે હાથ લોબા કરવા પડે હે એટલે કમ્પ્લેટ તૈયાર થઈને જ આવ્યો ટકાટક એટલે કોઈને જો હાથ લોબા કરવાનું થઈ નહીં આપણે હા બરાબર લે હાલો એટલે ખરા ટાઈમે ભીખમાં કોણ દાડા આવી ખબર હે આ એ વાત સાચી હો હા જો ફરફેર ચાલુ થઈ ગઈ આપણે આવાના ખેતરમાં કોક કામ કરવા ગયા હોય અને બરોબરનો વરસાદ આવે તો આપણે ખેતરમાં જઈને શું કામ કરીએ કેજો કશું કોઈ કોમ ના થાય અત્યારે તો ખેતરમાં પાણી ભરેલું હોય ને એનું ખાલી કાઢવાનું થાય હા એ જ ને હવે મારી વાત સાંભળો હા. વધારે પલળવું નહીં આપણી જગ્યા પર જતા રહીએ હાલો હેડો ચાલો વાત કરી શીખવાના પુલા આપી એટલા જ ભારે જો પલેડેલા હોય તો ઘરમાં ના આવતા હો લુગડા બદલી લે આવો છો એટલે એમ તો કોઈ પલળેલા નહીં યાર વાસણો જ આવે તો બરાબર બાકી પલેડેલા પછી મારું ઘર બગાડો યાર નહીં પલળ્યા કોઈ વાત કરો ચાલો રેડી રેડી રેડી. કઈ બધી તૈયારી કરી રાખી ચાલો ભાઈ 200 રૂપિયા પેલા દામ મેલો દા વાળું નહીં ગયા ચટણી વાળી દઈ ના ભાઈ ના ચક્રી વાળું તો ના મજા આવે યાર ચાણા ચક્રું આવે ને ચાણા પૈસા ભેગા થઈ યાર 200 રૂપિયા દામ શું કરું બોલો ભાઈ 200 રૂપિયા દામ ઓવ જ ને તાણે વ્યવહારિક વાત ને ચો આપણે વધારે રમવું હો આ તે કોઈ વાંધો નહીં ભાઈ હેડો તો 200 પછી બાકી પછી મારા આલી થેલી ચાણા ભરાઈ યાર મોટું સપનું લઈને બેઠા છો એ ઓવ જ ને તાણે અરે સપનું ખાલી ના થઈ જાય ઠેલું સમજ્યા ના થાય ખાલી સપનું ના રહી જાવ જુઓ સાકાર થવું જુઓ આ એ તો જોઈએ છીએ હેડો કનું લક બોલે ને કનું લક નહીં બોલતું લગતો આપણું બોલે વર્ષોથી ઓળખતા નહીં તમે હારી પછી આ એ તો બોલે છે પણ બધા દાડા ના હોય ભાઈ તમારા યાર ખબર નહીં લાલો વાલો ને મોનો ત્રણ નો ભેગા નહીં ગમો આ એ તો છે જ ને તાણા પછી વચ્ચે બાજી નહીં ઉપાડવાની એ નાહી તમ દીધી પડી ગયા બરાબર 100 નું બંધ બંધ હાવ બંધ કરી હાવ આપણે આયા 400 રૂપિયા નાખી હાલો 400 આપણે બંધ આપણે થેલી ભરવાની એટલે બાજી ઉપાડવાની જ નહીં અલે આ તારી બાના કલર તો બાજી જોઈ જાય પછી આપણે હે તારું ભમરાડા હું લેવા બોલ્યો મૌ થઈ ગયું અલે આ ખબર ના પડશે કે નહીં બોલવાનું તારા ચપલા હા સનો કલર હા તું પેલી બાજુ તરી જતા ચટાઈનો પત્તું ભારે હતું પતું જોઈ નહીં પેલી બાજુ તરી તું ઉભો થવાથી હા જાઉં છું પર કહેવાનું નહીં રમતા જ નહીં આવડતું અને જ મારા છે તો પેલા દાવમન પઠાઈ ફેવરી તો આપણે બાનો નહીં બઠે હારું કર્યું ચંપુલાલ તમે કહી દીધું હો, મારો બાજી હારી આવી દેવાની દેતા રે બે હાલો કીધું તને આવે છે ને રમી જ લેવું છે હેલો હા ત્યાં આવો તમારા બાનું કેટલા આવ્યું ચક્કર ભાઈ ભાઈ આટલા મેં 400 રૂપિયા છે તમારે દોકા હેડો નાખો નાખ્યા તમે ઓવા જોઈને આપું જોઈને આવો નહીં આપવું રોણી પછી આપણે ભરાવશે પોણી લે હાલો આપણે આયા
ગોવિંદજી હા જાહેરમાં કીધું કલર રહો મારે ઓર રાખજો. આ 300 જોઈ લો બા. તમે વેણવા જતા કહો વીની નોટો ના લે ભાઈ આ તો મજૂરી કરી લાયેલા છે. લે હાલો આયા ખોલ લેજો હેડી જાવ બહુ નહીં આપું હા પલ્યા કલારા ગલ્લા નો દાંત વાળે હોતી ક્યાં શાનો કલર નીકળ્યો? મૂકો ખોટું ખોટું શું હતું? સર તો કો 285 તે આવી દઉં હા પનોતી જીવ બધું જીવ પાણીના રેલે જીવ. અરે મારા મનમાં એવું હતું કે ઓને કલર કીધો છે ને બધા પડી જાય હું પડી જાય રે ચંપુને મગજ નહીં એમને ખોટું ખોટું તાણે કહે. તને એક જેવું હતું એટલા કીધું કલર કોઈ નહીં. એ દામેલે હાથ જોઈ ના પૂછ જોઈ ના બનમાં પૂછ બનમાં ના ભાઈ ના આપણે નહીં આવડતું. અલ્યા ભાઈ બાજી હમી રીતે મેં લઈ યાર. ભાઈ પેટ આપણે પડી ગયા આપણે 200 નું બંધ. બંધ રાખ્યું. ભાઈ ગોવિંદજી હેડે ઓહો શું આવ્યું બતાવજો. નહીં બતાવું ઈ બેસ હા એ તું યાર ચંપુલાલ ઓયથી ઓય નહીં થવાનું યાર ઓય બેહી રહેવાનું. હેલો ભાઈ હવે બાજુ કોઈની જોવાનું નહીં હો, એ બંધ કરે પણ કરી તું ભાઈ બંધ કરે કરી તું હું એ બંધ ના, કરી ના, બંધ કરી તમારે લો. નાખવાના. હેલો 400 રૂપિયા નાખવા નાખો પૈસા નહીં દઉં ના મેળ પડે નહીં યાર એમ તો થોડું ચાલતું છે. ફોન મેલ દો આ ફોન મેલો કોઈ વાંધો નહીં. ફોન બીજા મેલો. પડે પણ આ તો ફોન આડનો મેલો. આ તે મેલું પણ યાર ઓછી ઉપર નહીં થવું પૈસા લાવ બાકી ભાંગી થવા દો. હા ઉભો નહીં થવું હારી જાવ તો ફોન લઈ લેવાનો ચોખ્ખી વાત છે હેડો લે. તો ભલામણ પેલા તૈયારી ના આપવું પડે અને ઓને પહેલી બાજુમાં પથારી ફેવરી નાખી કાઢ્યા એ લગી લગી પૈસા લઈને આવો હો એટલે આ કહું લગી પૈસામાં વધારે પૈસા હેડો લે ગોવિંદજી તમે અરે યાર. હેડી જ હું હેડું એમ તો હેડું કો 400 રૂપિયા નાખવાના મારે હેડો ઉસીને લેવાય. લાઈ હાલજી. ના ભાઈ માગણી નહીં કરવાની ચોખ્ખું કહું હા નહીં માગવા ભાઈ મારો ફોન આવી ગયો બરોબર 400 રૂપિયા હેડો હેડો. 400 ફોનની રૂપિયા કિંમત કેટલી? હા હા 12000 રૂપિયા 12,000 ને તો 12,000 ના હોય જુગારમાં 6,000 જ ગણાય હો ભાઈ. એ વ્યવહાર એવું ના હોય વાત કરો ના ભાઈ જુગારમાં અડધી કિંમત થાય યાર. આજે કોઈ વાંધો નહીં લે હેડો ભાઈ એમ તો બરાબર. 400 રૂપિયા તમારે મારા જોડે લેવાના હા બરાબર. તો હું જો હો. હેડો એ આ 400 આપણે આયા 400 બીજા એટલે 800 રૂપિયા નાખવાના મારે 800 રૂપિયા બધા ખાલી કરે દો આખા ફોનના. એ આપણા 1000 રૂપિયા 1000 રૂપિયા એ બરાબર. 1800 થઈ ને ઓહો 1800 તમારે લેવાના હું હા. હારી જઉં તો હા લેડો આયા આયા એટલે તારીમાં આવું છું આ લોકો પડતો નહીં પણ કાટું લાગે. બે થાય. આ તો પાલું થાય તારું ચંપડિયા ખબર નહીં પડતી લાગી રહી છે. ભૂલી જઈએ આખી બાજીની પથારી ફેરવીને. અલે આ હોય ને તો ધંધા ધીરા કરો 4 5 6 છે હેડો તારી લ્યો, હવે હું કરી ગયો. ઇમ મોબાઈલ મિલવા અમે તૈયાર ના છીએ ભાઈ સમજ્યા પણ યાર ચંપુલા ને બાજી બોલવા નહીં યાર આ તો બાજી બગાડે આ તો બાજી એ! બગાડું છું. હા. એને રમતા નહીં આવડતો કોઈની બાજી કહેવા ના હોય તાણે ખબર યાર. પડે કે નહીં કોઈ જા રમેલો કે નહીં રમેલો અલે યાર નહીં આવતું શું આવડે. ઓ શું આવડે એટલે ભાઈ ચીપ કોક દાલ બગાડું થાય આ બાજી બગાડું થયો. લે ભાઈ 200 રૂપિયા મિલ લે હવે કોઈનું કહેતો ના વરાગી ને કે મારું મગજ છટકેલું હોય તાણે યાર ભપ મારતા હતા ને. તાણ ખરેખર આ મેઘ ચેવો વરસી રહ્યો હો. આવા વરસાદના બાને કેવા ગોટા ખાતા હશે ઈવન તો નવરી મજા પડી જતી હશે. યા ભાઈઓ હા ભાગવા પૈસા થયા પણ આ વરસાદ ચાલુ છે અને આ વરસાદના માહોલમાં ગરમા ગરમ ગોટા પછી મરચા ડુંગળી ભાઈ ભાઈ મોજ નાખી અલગ શું કેવું હે મજા આવી જાય એવું કેવું નહીં. હા પૈસા થવા તો થયા પણ મોજ ના આવી ગઈ આવી ગયું. ખાવા દો એ હાથમાં છે ગોટાને વાડચી મોકળી ચોમાહામાં ખાવા પીવાને મોજ પડી જાય બરાબર. વાહ કલાકાર વાહ. ભાઈ હું કલાકાર નહીં શીખું હું. બંગા છે મરચા ને ડુંગળીની મોજ વાપરવા ચાલુ રાખો બે ના હોય ને તો ભાગો પ્રોગ્રામ લેવાનો ચાલુ કરી દો. એવા તો કોઈ કલાકાર છે કોઈ કાઢી મેલો લે આપણે કેવું એવા કલાકાર ને કોઈ કેવું ના પડે હું કેવું બા
ચોમાં અમે બૂમ પડાઈએ આપણે તો હા ટાક્યું ઓઢી એમ નહીં પણ કોઈ કલાકાર થઈને નહીં આવ્યું પ્રેક્ટિસ કરીએ તો કલાકાર થવાય ને સાચી વાત આટલી ઉંમરે તો પ્રેક્ટિસ કરવા જવું ભૈયા આઈ ભાઈ ના મેળા આઈ મોહન મેળ ઉંમર થયું કેવું બા ઉસકાવો બરોબર ગોટા તું ગયો તો સારું હતું પણ આ પૈસાની વાત વાપરી ને ઈકર મારું મન થોડું પાછું પડ્યું પણ ના હોય તો અત્યારે જવા દે ને. અત્યારે ઘડી જીવન ગોટાય તૈયાર થઈ ગયા છે અને ગોટા ખાતા છે ના હોય તો અત્યારે ઓટો મારું અને ચઢે ભણે જાય તેરા થોડા મન ના પાડશે લાય ઓટો મારવા દે ને, મફતના ગોટા ખાઈ આવું અને આવા વરસાદના ગરમા ગરમ ગોટા ખાવાની બહુ મજા આવે લાય ના હોય તો આખો થઈને જઈ આવું. ખરેખર આ વરસાદનું શું કરવાનું? કે માર્ગો વરસાદ આવતો હોય ને તો સારું. આ તો થોડો થોડો આવે નહીં, પલાળતો નહીં, કોરા રહેવા દેતો. લાય હયું હોય આયો હું તો ઓટો મારી આવવા દે. હયું આને ગોટા બનાયા હી તૈયાર લાયા હી એ તો હવે ઈકન જે તાણ ખબર પડશે. હા બોલો આઢો ના મુજે ઘેર નહીં જોઈ કંકોડા લેવા જો કંકોડા ઓવા યાર આવતા તઈ પણ હું ઘેર જ નહીં યાર કંકોડા લેવા જો કાલ આવજો એક કામ કરો હો એ હારું બે એ બા ગપ્પુ આલું તું તો કોકના ગળે ઉતરે એવું ગપ્પુ આલું તું કંકોડો તો અત્યારે પુંપરા આયા હોય યાર કોઈ મોં નહીં યાર તમારી વાત તે આપણે જૂઠું બોલો હું અટોમાં ભલા મળે યાર હમણાં પેલા અમારા આઢોઈ નું ભારે તો મારો પછી ઊભું થઈને જવું પડે ઈ કરી યાર રમવા ના મળે મને સારું હેડો આપણે જે વાત થી ને પ્રમાણે ખુલ્લી બાજી પડી છે બરોબર જેની ભારે બાજી છે ને હીરો લઈ જા હા હા તો ના થતી એટલે આ તારી ચોકો અરે આ કીરી તો તારે રાણી આ રાણી પોકું છું ચિંતા નહીં ઓય એક આવી જાય તમને હું બધાને પહોંચ્યું પાછો ઓય ગુલામ અરે આ છગ્ગો હતો કોઈ ભારે ના પાડે. આ ગુલામ હજી મારી બાજી ભારે હો ભાઈ એક છગ્ગો લે આપણે એ બે છગ્ગા હા મારો ભાઈ ઓમ રાખો બાજી બધાને દેખાય આ બાજી જી હવે વાયકન કિસ્મત ખોલવો પછી આ હોય કલર જુઓ અલ્યા તારી હેક ભાઈ હેક આ કલર ના થાય યાર આ તારી વાયકણ હું લોચા લાપસી ચાલી રહ્યો. મેં પૂછ્યું તાણ તો બા મને ગોટાનું કહેતા હતા અને વાયકણ તો અંદર પેટે જુગાર ચાલી રહ્યો. ખરેખર આ ગયડો જૂઠડો કરી રહ્યો. મારા ઓળશે ભેગા થઈ અને જુગાર રમી અને મેં કીધું તાણ કે અમે તો ગોટાનો પ્રોગ્રામ કરીએ 400-500 રૂપિયા ભાગમાં આવશે. હું વાયકણ આવું નહીં અને મને ખબર ના પડે એટલે મારો ઓળશે ગયડો મારા આગળ જુઠ્ઠું બોલ્યો લાગે હ. પણ આવી રીતે તમે જુગાર રમો હો, હું પોલીસ વાળાનો કાકો થાઉં છું. હું આવી રીતે તમને જુગાર રમવા દે નહીં. મારો છોકરો પોલીસમાં નોકરી કરતો હોય અને દેશની જનતાને સુધારતો હોય ને સારો સંદેશ આપતો હોય તો પછી મારી ફરજ આવે એના કાકા તરીકે કે આવી રીતનું ગલત કામ થતું હોય તો હું એને રોકું. પણ હવે છોકરો જ નોકરી જેલો હ, છોકરાને કેવી રીતે બોલાવો? હા આઈડિયા કરવા દે. આઈડિયા તરત સીધા દોર થઈ જાય. તમે તાર રમો જુગાર, હાલ સીધા દોર કરી નાખું. વાટ જોવો ખાલી મારી. અને આ તારે હમણાં લપસાઈ ગયો તો ઓ બાપા રે. ચોમાહાના આવા ચપ્પલ ના હાર રહી ગયો રહી. બા આ બાજી જે ઉપાડશે એ રહ્યો પછતા હે એના મન દુખ થા વાત સાચી છે એટલે બસ બીજા લાટા દેવતા કોઈ બાજી ઉપાડવાનું નામ લેતા નહીં. જો આ બાજી મારા આવી જાય ને બા તો આ થેલી ભરાઈ જાય આપણે ઓય ઓય જબર તારા આવાજ હો કા હેલો આપણે બચ્ચો બંધ હા બા એ હાલ હું કરી તે જોયું ને બાજી જોયો ભાઈ બાજી જોઈ જોઈ 400 રૂપિયા બા. ના, નહીં જોઈ બસ. ના, ખા ખા ના. તારી ડોશીની છોકર તે બાજી નહીં ઉપાડી મને માતાના ડોશીની ચોકન બસ જોઈ લીધી નહીં લાગે જોઈ. બાજી નહીં ના જોઈ. આવો જોઈ લો ડોશીની ચોકન. ના આવો જોઈ લો હવે બાજી ના જોઈ લો. અરે યાર નહીં જોઈ યાર ના ડોશીની યાર ચોકન. હવે પૈ અન્યા થઈ યાર બાજી તે આડું લે આ લ્યો ના તમારા બાજી થતા પત્તામાં બોલું
બોલો હું પત્તા કહી દઉં ના ભાઈ પારો ઈવનની બાજી ઈવન જોઈ લે તો જોઈને આપું તો આવો ને કોઈ બાજી મિલ દો યાર મારો છે જો કો આ ડોશી તો મારો બેઠો અન્યાય કરો યાર ભાઈ યાર આ કાયદેસર અન્યાય થાય જો કોઈને હાથ નહીં અડાડ્યો બાજી નહીં તારે તો ચા લગાવવાનો યાર, આવે યાર. લો બરાબર લે 600 નું બન હા હા લે આપણે 600 નું બંધ ભાઈ આપણે જોઈને આવો હો. જો અલ્યા કોઈની કાશી ની મેલી તો વાહ તંબુલાલ વાહ પણ એ વચ્ચે જો બોલવા ના આવે તમારી યાર અલ્યા પણ કોઈ યાર અમે હું હો તાર બાદશાહ એકલો છે વળી નહીં તાણ હેડો બા તમારે લે ભાઈ 600 બીજા બન 700 બીજા ને હાઉ બા પડી બાજી ખુલ 600 નાશે આપણે હા હવે તે કોઈ વાંધો નહીં યાડો જે પોકાય લઈ જાય બતાવવાનું ના હોય ઓમાં બધે મિલ પણ વળી ગુલામાં ખુલ્લો જુઓ ચોકો પોકું છું હજી હત્તો પોકું છું બે હતા નવો એ બે નવા વાહ 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 પેલી ભરાઈ ગઈ આહાહા. એ ચંપુલા અડતા નહીં થોડા માટે રહી અડતા નહીં. ગયો આગળ મારા આગળ ખાલી એકો ના મારો ઓળશો ટાઈમ કેવો ફટફટ જાય છે હા જતો રહ્યો ટાઈમ ઘણો જતો રહ્યો આ થેલી કભે કરી હું વિચાર છે હા ઓયથી જીતનું પૂરી થવાનું ચોખ્ખી વાત છે પણ યાર હવે આપણે રમવાની ઈચ્છા નહીં એમ ના ચાલે ને એ ઊંધી બાજી તો નાખી ઓમ નાચકી યાર મૂર્ખા ના આ બાજુ ઉઠે લે મને તો રમતા જ નહીં આવડતું. તાણ યાર લે બાજી જો જાય તે બાજી બગાડી આખી જુઓ તો ખરા યાર એ એકે હલતાને ના ગોળી મારી દે અલ્યા, તારી સાસ પછી આલી ઊભા થઈ જો છે. ઊભા થઈ જો ને કે ગોળી મારી દે છે બાતમી આલી તું ગરમ હો તું ગરમ હો. આ બાજુ આવો આ બાજુ આવો એ સાહેબ સાહેબ તું ગરમ હો એ ટોપી આ બાજુ આય આ બાજુ આય કોણ ભારી જા તું ગરમ હો સાહેબ પુણે તો રમતો પણ ખાલી બેઠો જ તો એ સાહેબ હું તો ખાલી જોતો જ તો મને નહીં આવડતું આ બાબા સાહેબ ને બનાવવાની કોશિશ કરો સાહેબ ને બનાવવાની કોશિશ કરો સાહેબ બધો હનોરી વને આલ્યો અમારા બધા કરતા ઉંમર લાગે હેરારી સાહેબ મને નહીં આવડતું હો કશું એ આ બાપા રે આવી રીતે અંદર પેટે જુગારવાનો સટે કોણ કરી તો સટે કોણ કરી હવે તમે ચારાને જેમ ભેગા કરે એ સાહેબ સાહેબ ના ના આવા નહીં રમો માતારા ભાઈ તમે કોઈ ની છોકરી નહીં હવે તારા આવું કરી રહ્યા આવું કરી રહ્યા ઓ મારો સાહેબ મને તું લઈ જમે નહીં રમવા તું તો ડબલ પાકો હે દીધા પેલા બોગા કરી આ બાજુ આય આ બાજુ આય સાહેબ ના આગળ કોણ ભરી જા સાહેબ કરી તમારી માત નહીં હો બાપા હાથ વચ્ચે કરતો રે ને હાથ ભાઈ આ બાપા રે સાહેબ ભૂલ થઈ ગઈ મારી બોલતા ને કોઈ વાથી જવાની કોશિશ કરતા નહીં નકર ગોળા મારે હું બહાર પડતો પોલીસ વાળો હું પછી હવે તું હારેલો જ હોય એ બા એ સાહેબ બે મિનિટ હો. એ બા પેલા કડવાઈ છોકરાને ફોન કરો કે જેક ખડા હોય નકા પોલીસ વાળા સાહેબ આપણને પોઝિશન લઈને પૂરી દે તો ભાઈ પાછળથી પેલો કોઈ નહીં કરી કે હું વાતો કરો સાહેબ ને હેડો તમે મારા હંગાત પોલીસ સ્ટેશન હેડો એ ગુનામ તમારે જેલ ભેગા કરી હેડો હવે નહીં રમા કોઈ દાડું ભૂલ થઈ ગઈ સાહેબ તમારે મોઢું તો ખોલો બોલાવા વાળો તું કોણ લે મારી વાત સાંભળો તમે છોડું પણ એક શરતે કદી જુગાર રમશો ના ના સાહેબ નહીં રમો મારી વાત સાંભળો મારા પગ છોડ તું મારા પગ તું છોડ હા તું મારા પગ છોડ દોષી ઘેર આવેલી વાત હું કા રમવા આવી હું કા રમવા આવી એ સાહેબ
અમારા ગામનો એક પોલીસ વાળો હોય તમારા સ્ટાફમાં. ઓહો, એટલે રિશ્વત આલવા માંગી. અરે, રિશ્વત નહીં. રિશ્વત આલવા માંગી દીધી. ઓળખાણ કાઢું, ઓળખાણ કાઢું. ઓળખાણ કાઢી. ઓળખાણ એટલે આવા ઓળખાણ હા, ચાલવાનું. બાપા રે. ઓળખાણ ચાલે. અલ્યા ફોન કરો જ યાર ઈને યાર. એ સાહેબ, મારી વાત સાંભળો, કોઈ ઓળખાણ કે કોઈ જેક હું નહીં ચાલું. તમે મારા આગળ બંધો કે અમે કદી જુગાર નહીં રમે એવા હમ ખાઈ લ્યો તો હું તમને જવા દઉં. અલ્યા તારી આ સાહેબ કેવા કહેવાય યાર? સોગન ખાવાનું કહી સોગન ખાઈ લો આપણે બચી જા. વાત સાચી એ ખાઈ લઈએ સોગન. આજે સોની સોની હું વાતો કરો? નહીં રમો ને? આ બાજુ આવો. તમે ધંધા મારી મરી ગયેલી ડોશીની સોગન બસ નહીં રમવું. જો મારી વાત સાંભળો, ફેરવરના તો રમતા પકડાના ને તો નહીં છોડું. નહીં રમવું. નહીં રમો ને? આ બાજુ આવતા. હવે રમતા નહીં, હવે રમતા નહીં, નહીં રમવું, નહીં રમવું. હવે રમતા નહીં, રમતા નહીં. બોલો તમારે શું કરવાનું છે કહો? સાહેબ મારી જીવતી ડોશી પિયર મોહન એની સોગન બસ પછી આજ પછી જુગારનું પત્તી હાથમાં નહીં પકડું. આ બાજુ આવતા રહો. જો હવે રમે તો તમારી વાત છે. બોલો. સાહેબ તમે કોઈની સોગન બસ જુગાર તો હું નહીં રમું હવે. રમશો? ના ના નહીં રમું કદી નહીં રમો ને? કદી ને આજ પછી બસ. જો કદી નહીં રમો ને તો તમને જવા દો, બાકી જાલ ભેગા કરી દે. નહીં રમવા. નહીં રમો ને? ના. બસ તાણે હવે તમે સોગન ખાઈ લીધી એટલે હવે તમે બંધાઈ ગયા. અલ્યા અલ્યા કરવા તું. તાણ કોઈ મારું ભૂત છે? હા તારો ભાઈ છે, તારો ભાઈ જેડા કેટલા છોડ્યા અમન કલ્યા. વાહ, એટલા તમે જુગાર રમો ને હું તમને રમવા દઉં? અલ્યા પોલીસ વાળાનો કાકો થાઉં હું. ગામમાં ખોટું કામ તો આજે ના થવા દઉં, કાલે ના થવા દઉં. અમે તારામાં મરી ગયેલી ડોશીના સોગન ખાધા હે. અમે કોઈ પાડવાના નહીં, અમે તો રમશે તા. આપણે તો સોગન ગાધા જ નહીં. કીધું સાહેબ તમે કોઈ એની સોગન, પણ સાહેબ કોઈ બોલ્યા જ નહીં કે તમે ઓલી સોગન ખોએ. મારી વાત સાંભળો. આ તો હું વાહનો હતો ને ગામનો હતો ને એટલા મને જીવ બળે એટલે થોડા જીડા મારીને સોગન ખાઈ અને તમે જવા દીધા. પણ હવે રમવું હોય ને તો રમજો. જો ફિટ ના કરાય નાખું જેલમાં તો મારું નામે કળવાજી નહીં. મારા છોકરાને કઈ અને રેટ પડાવરાવ. તાકાત હોય તો રમો, ખબર પડે તમને. ના ના હવે તો નહીં રમવું, નહીં હા, રમવું. નહીં રમવાનું. ના ના, રમો કી ખબર પડે તમારા મનમાં. ફોલી વખડી થવું ચાલે. કંઠેરમાં જો પેલો હાથ ન ખાવશે ને પછી જિંદગી જેલની બહાર નહીં આવો. ના ના હવે અમારે રમવું જ નહીં. પણ આ બાકી તો નહીં આજે. બાતમી કને આલી એટલે તમે મને ગોટા ખાવાનું કીધું હતું એટલે મારો જીવ લલચાણો એટલે હું આ ગોટા ખાવા આવ્યો. ગોટા ખાવા આવ્યો તો વાય જોયું એટલે વાય તમે જુગાર રમતા હતા. એટલે પછી મને થઈ ગયું કે હું પોલીસ વાળાનો કાકો થાઉં અને મારા ગામમાં આવું ગલત કાર્ય થતું હોય તો હું ના થવા દઉં. મારી ફરજ આવે એટલે મારા છોકરાની વર્દી હુકાતી હતી એ પહેરી અને હું એકન તમને રેટ પાડવા આવી ગયો. બરોબર. એટલે વાયકલ કોઈ અમે ગોટાનું તમારા આગળ જૂઠું બોલ્યા હતા. ગોટા ખાવા નતા, રમવા આવ્યા હતા. આજે જુઠ્ઠું બોલ્યા એ મારા માટે સારું સાબિત થયું. જો તમે જુઠ્ઠું ના બોલ્યા તો હું વાયકલ આવતે નહીં અને તમે આ જુગારનું ખોટું કામ કરે જો તમે રોકવા વાળું કોઈ મળો જ નહીં. હા તે અમે તમને દુકાન કેમ નતું કીધું? તમે છે ને કંજૂસ હતા પૈસાના એટલે અમે તમને નતું કીધું. આ મારી વાત સાંભળો, ભલે મને ના કીધું કોક ના કોઈ નહીં, મને કોઈ ફરક પડતો નહીં. હું જુગાર રમુય નહીં, કોઈને રમવાય ના દઉં. ભલા મોણા એટલી મારો ફરજમાં આવે. ગલત કામ તો હું ગામમાં આજે નહીં થવા દઉં, કાલે નહીં થવા દઉં. તમે આ બધો હનો પકડી પાડો છો. કોને આવ્યો તો કે ચોમાહાના નવરા બેઠા આપણે શું કરશું એના કરતા જુગાર રમીએ તો આવકે થાય ને બે થાય. એટલે તમે બધા ગોડા છો. આ તો કાલ ઉઠીને તમે કુવા પડવાનું કે પડશો લ્યા. ના, તમે ના. 3 જણા ગોડા છો. ના ના ગોડા નહીં તમે આયા. કુટુંબ વાળા હો 3 જણા એમ કહેજો મને તે ઓના વાદે ચડો છો. કેમ અમારે કીધું નહીં વાત કરો તે? કોણ છે તમારા કુટુંબમાં? ઓહો બધા હીન વાત કરો હો. મારી વાત સાંભળો. ગોમના અવળા રવાડે ચડાવો ને એ ભલા માણસ તમે મેલી દો ને ખરેખર આ તો હું હતો. જો કેવા ફસાવો ને તો જિંદગીનો સબક મળી જાય તમને. હા તે અમે તો નહીં રમો જુગાર. કોણ જીત્યું ને કોણ હાર્યું સર? અરે જીતી ગયો. હું પાછા જીત્યો. નવરા જજો કળવાજી અરે જીતી ગયો બરોબર છે. એ તો રમ્યા તો હવે ભલા માણસ જીત હારતો રહેવાની. પણ મારી વાત સાંભળો, એ પત્તા ફાડીને ફેંકી મારો અને હવે જો ફેરવા ના રમ્યા કોઈ રમાડ્યા કોઈ ના તો આઈ બનશે. હજણ કરાઈ નાખે એટલું યાદ રાખજો. કળવાજી હું કહું ઓ હવાના ના આવે તો ગિરનાર મિલ્યા આવે એટલે ગામમાં કોઈ નવું કશું લાવે. મારી વાત સાંભળો, વાના ઉપર ઘોડા વણારો તમે એટલા ગુનેગાર છો ભલા મોણા. એ તો કઈ પણ તમને ખબર નહીં પડતી. તમે રમવા બેસી ગયા અને હવે છેલ્લે ઈવાના ઉપર ઢોળી કોરા નીકળવાની વાત કરી. ખબર પડા કે નહીં લગી રે? અલ્યા ઠેલું લઈને તો તું આવી તું લે ભરવા હે?
મારા વર્ષે મારા પર નાખે બધું. પણ વાત કોને કાઢી? મારી વાત સાંભળો હવે કુને ઠીલી ભરીને કોણ હારી એ બધી ચર્ચા એથી મેલો પત્તા ફાડીને ફેંકી મારજો જો ફેરવંડા રમે તો તમારું આઈબન છે એટલું યાદ રાખજો ના સાહેબ નહીં રમ્યો. તમે તમારું ઘર છે ને તમારો વાળો છે એટલે ખાસ સાચવજો જો તમે રમ્યા કે હોય કોઈ રમાડ્યા તો સમજી લેજો આ બધું જા હવે જુગારે નહીં રમવું કે આટલામાં તો કોઈને જુગારે નહીં રમવાતું બસ. એ બધું નાસી જાઓ લે હાડો લે નહીં તો હાલ જ ઘરમાં આ જઈ. વખત તો હું આવ્યો તો જો આવી ફેરવણની આવી ભૂલ કરી ને તો મારા છોકરા અંગત આખી પોલીસની ટીમ મેલી હોય હારું હારું. ના ટીમની કોઈ જરૂર નહીં પડે હો. લે હાડો વરસાદ નહીં જપતા નહીં મારા મનમાં ગોટા ખાતા છે આ તો હોય જુગાર રમી રહ્યા મોટા હું કહીએ હવે જુગાર રમતા કરવા જેવા ભેળા બે અહીં. આવી સારું કામ નહીં કરી ત્યાં હસીને કહી રહ્યા હો ઘર ભેગા થઈ જો અને જે કામ કાઢ હોય એ કરો લે હાડો